ભગવાન રામ છે ને એ જાનકીજીને ખૂબ પ્રેમ કરે છે. એટલા માટે કહે તત્વ પ્રેમય મમ અરુતો તારું અને મારું જે પ્રેમ છે ને એ તાત્વિક પ્રેમ છે. અને હું તને ખૂબ પ્રેમ કરું છું જાનકી, માટે મારું મન સદૈવ તારી પાસે રહે છે. એક બાજુ ભગવાન એમ કહે છે કે મારું મન હે જાનકી તારી પાસે છે, અને બીજી બાજુ ભક્ત એમ કહે છે કે હે પ્રભુ, હું તમને શું અર્પણ કરું? તમે નારાયણ છો, તમે ક્ષીરસાગરમાં રહ્યો છો. સમુદ્રમાંથી રત્નો મળતા હોય છે. સમુદ્રનું એક નામ છે રત્નાકર. કર એટલે કે હાથ. જેના હાથમાં ઘણા બધા રત્નો હોય એને કહેવામાં આવે રત્નાકર, સમુદ્ર. તમને હું શું ધન અર્પિત કરી શકું છું? લક્ષ્મીજી તમારી પત્ની છે. તો તુલસીદાસજી અહીં બતાવે છે કે ભગવાન પાસે બધી જ વસ્તુ છે, પણ મન નથી. કેમ? મન તો જાનકીજી પાસે છે. માટે ભક્ત જો ભગવાનને કંઈક આપવા માંગતું હોય તો મન આપો. જો મન આપશો ને તો ભગવાન મનયુક્ત થઈ જશે અને તમે દેવયુક્ત થઈ જશો. માટે ભગવાનને કંઈક અર્પિત કરવું હોય, અર્પણ કરવું હોય તો મન કરો.